સુરત જિલ્લાના માંડવી તાલુકામાં લોકશાહીના પર્વ વચ્ચે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે। માંડવી તાલુકા પંચાયતની 60વા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજુ ચૌધરીનું અપહરણ થયા હોવાના આક્ષેપો લાગ્યા છે। આપના જોઈન્ટ સેક્રેટરી અખિલ ચૌધરીએ ભાજપ પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે રાજુ ચૌધરી ચૂંટણીના કામકાજ માટે જઈ રહ્યા હતા ત્યારે ભાજપના એક નેતાની ગાડી આવી અને તેમને બળજબરીપૂર્વક લઈ ગઈ છે। માંડવીમાં આ સમાચાર વાયુવેગે પ્રસરતા જ આપના કાર્યકર્તાઓએ હોબાળો મચાવ્યો છે। અખિલ ચૌધરીએ ચીમકી ઉચ્ચારી છે કે જો ઉમેદવાર રાજુ ચૌધરીને કંઈ પણ થશે તો તેની જવાબદારી સંપૂર્ણ સત્તાધારી પક્ષની રહેશે। શું આ ચૂંટણી જીતવા માટે કોઈનું ષડયંત્ર છે કે પછી લોકશાહીમાં ઉમેદવારોને ડરાવી ધમકાવીને મેદાનમાંથી હટાવવાની કોશિશ થઈ રહી છે તેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। અખિલ ચૌધરી, આમ આદમી પાર્ટી પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી। આજરોજ અમારા 60વા બેઠકના જે ઉમેદવાર છે રાજુભાઈ છાકાભાઈ ચૌધરી, એ 60વા તાલુકા પંચાયત બેઠક ઉપર ચૂંટણી લડી રહ્યા છે। આજે એ રેલીનો પ્રચાર કરી રહ્યા હતા અને રેલી નીકળવાની હતી દરમિયાન ભાજપના કેટલાક નેતાઓ અને અહીંનું પ્રશાસન, અહીંના ભાજપના સ્થાનિક નેતા અને સુમુલના આગેવાન રેસાભાઈ ચૌધરી અને અન્ય ભાજપના નેતાઓ અને પ્રશાસન મળીને આ ઉમેદવારને ઉપાડી ગયા છે। એમનું અપહરણ કરવામાં આવ્યું છે। આમાં પ્રશાસન અને સાથે મળીને તમામ લોકોએ ગેરકાયદેસર મંડળી રચીને એમનું અપહરણ કરવામાં આવ્યું છે। તમામ ગામના લોકો એમનો વિરોધ કરી રહ્યા છે, એમને ફોન કરી રહ્યા છે કે ક્યાં છે, એમને શોધી રહ્યા છે, છતાં એમનો સંપર્ક થઈ નથી રહ્યો। ત્યારે સાથીઓ, આખા ગુજરાતમાં હોય, માંડવીમાં હોય કે હરેઠમાં હોય, આમ આદમી પાર્ટીની ચૂંટણી લડવાથી અને આમ આદમી પાર્ટીનું જે રીતે વાતાવરણ છે એટલે સમગ્ર માંડવી તાલુકામાં આમ આદમી પાર્ટી જીતી રહી છે, હરેઠ તાલુકામાં આમ આદમી પાર્ટી જીતી રહી છે। ત્યારે ભાજપના નેતાઓ કેવી રીતે આમ આદમી પાર્ટીને રોકવી, માંડવી તાલુકામાં કેવી રીતે રોકવી, કેવી રીતે હરેઠ તાલુકામાં રોકવી, એવી રીતે લોકશાહીની રીતે લડવાની જગ્યાએ પોતાના પ્રશાસન અને ગેરકાયદેસર મંડળીઓ રચીને ગુંડાગર્દી પર ઉતરી આવ્યા છે। નેતાઓને ઉપાડી રહ્યા છે, ઉમેદવારોને ઉપાડી રહ્યા છે। આ વિસ્તારમાં ચૂંટણી લડતા અમારા સમગ્ર જે ઉમેદવારો છે માંડવી અને હરેઠ તાલુકામાં જે ચૂંટણી લડી રહ્યા છે એ તમામ નેતાઓને ફોન કરવામાં આવી રહ્યા છે, એમને ગેરકાયદેસર રીતે ધમકીઓ આપવામાં આવી રહી છે, એમને ઉપાડવામાં આવી રહ્યા છે। ત્યારે અમે માંડવી તાલુકાની જનતા અને હરેઠ તાલુકાની જનતાને કહીએ છીએ કે આમ આદમી પાર્ટી મજબૂતીથી ભાજપ સામે લડવાવાળા લોકો છે, અમે ડરવાવાળા લોકો નથી। પણ આ પ્રશાસનને પણ કહીએ છીએ કે આના પર કાયદેસરના પગલાં લેવામાં આવે અને અમારા જ્યાં પણ ઉમેદવારો એને પોલીસ પ્રશાસન દ્વારા શોધવામાં નહીં આવે। જો નહીં શોધવામાં આવે તો અમે સમગ્ર માંડવી અને હરેઠ તાલુકાના લોકો પોલીસ સ્ટેશને આવીને ફરિયાદ આપીશું, કલેક્ટરમાં પણ રજૂઆત કરીશું। અમારા ઉમેદવારને ક્યાંથી પણ શોધી આપવામાં આવે, કારણ કે એમને ગેરકાયદેસર રીતે ઉપાડી જવામાં આવ્યા છે। તમામ લોકો એમના સમર્થનમાં છે, તમામ લોકો એમને શોધી રહ્યા છે। ત્યારે ભાજપના લોકો, નેતાઓ આવી રીતે ગેરકાયદેસર મંડળી રચીને અને લોકતંત્ર એનું અપહરણ કરવામાં આવ્યું છે, લોકશાહીનું અપહરણ કરવામાં આવ્યું છે। એ માટે અમે આગળ પણ કાયદાકીય લડાઈ લડીશું અને પોલીસ ફરિયાદ પણ આપવાના છે।